શું વિકાસની કિંમત નિર્દોષ લોકોના જીવ આપીને ચૂકવવાની? અમદાવાદના ધોળકા તાલુકાનું ભીટવાડા ગામ આજે આ જ સવાલ સાથે આંદોલન પર ઉતર્યું છે. જી હા, ફાર્મા અને ટેક્સટાઇલ કંપનીઓ દ્વારા છોડાતા ઝેરી કેમિકલયુક્ત પાણીએ ભૂગર્ભ ગટર, ભૂગર્ભ જળને એટલું બધું પ્રદૂષિત કરી દીધું છે કે અહીંના નળમાંથી શુદ્ધ પાણી નહીં પણ અસહ્ય દુર્ગંધ મારતું કાળું પાણી વરસી રહ્યું છે. પરિસ્થિતિ એટલી ભયાનક છે કે રસોઈનો રંગ પણ જાણે કે લાલ થઈ જાય છે. બાળકો મધ્યાહન ભોજન પણ નથી જમી શકતા. ભૂગર્ભ જળમાં 3000 TDS અને ફેકલ કેલિફોર્મનું ઝેર ભળવાથી છેલ્લા 10 વર્ષમાં આ 5 ગામોમાં કેન્સર જેવી જીવલેણ બીમારીથી 20 લોકોએ જીવ ગુમાવ્યો. કોઈએ પોતાના 2 ભાઈ તો કોઈએ માતા પુત્ર ગુમાવ્યા છે અને આજે પણ 100થી વધુ લોકો કેન્સર અને ચામડીના ગંભીર રોગો સામે જંગ લડી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી સરકાર અને સ્થાનિક તંત્રએ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ. ત્યારે સવાલ એ થાય કે શું આ પ્રદૂષણ ફેલાવનાર કંપનીઓ અને તંત્રની મિલીભગત નિર્દોષોનો ભોગ લેતી રહેશે? તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. આપ જુઓ, ગ્રામજનો, એ પછી પુરુષો હોય, મહિલાઓ હોય કે પછી બાળકો કેમ ના હોય, કેવી રીતે ઝેરી પાણી સામે, તંત્ર સામે અત્યારે આંદોલનનો માર્ગ ઉગામી રહ્યા છે. આ ગ્રામજનો કંટાળી ચૂક્યા છે કેમ કે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ કોઈ નિવેડો નથી આવ્યો, કોઈ નિરાકરણ નથી આવ્યું. ઝેરી પાણીથી ત્રસ્ત થઈને કેવી રીતે અહીં ઘણા લોકો જે કેન્સરને ભેટ્યા, મોતને ભેટ્યા અને હવે તેઓ પોતાની જમીનને બચાવવા માંગી રહ્યા છે. 2 અલગ અલગ દ્રશ્યો. એક તરફ આપ એક ખેતરો જોઈ રહ્યા છો જ્યાં કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતા ભૂગર્ભ જળ પ્રદૂષિત થતા કેવી રીતે માટીનો રંગ છે તે પણ લાલ કલરનો થઈ ગયો છે. સાથે અહીંથી જે પાણી કાઢવામાં આવે છે તેમાંથી જે રસોઈ બનાવવામાં આવે છે તે રસોઈ પણ લાલ પડી જાય છે. ફાર્મા અને ટેક્સટાઇલની કંપનીઓ અહીં આસપાસના વિસ્તારમાં આવેલી છે અને તે સતત પ્રદૂષિત પાણી છોડી રહી છે. તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 15 વર્ષથી અમારું ગામમાં દ્વારકા નગરપાલિકાનું અને ભીટાવાડા ત્રાસદ રોડ ઉપર આવેલી ફાર્માસ્યુટિકલ, કેડિલા ફાર્માસ્યુટિકલ, જીમાટેક્સ, કોનકર બાયોટેક કંપનીનું કેમિકલ પાણી ભીટાવાડા ગામની બાજુમાં નેસડા ગામ, આંબારેલી, પાલડી, ત્રાસદ આ 5 ગામ પ્રભાવિત થઈ રહ્યા છે. ભીટાવાડા ગામમાં 22 લોકો જેવા કેન્સરથી મૃત્યુ પામ્યા છે. હજુ 15 લોકો કેન્સરથી પીડિત છે. આજુબાજુ 5 ગામનો આંકડો લેવા જવી તો એ આંકડો 70ની ઉપર પાર થઈ ગયો છે અને ભીટાવાડા ગામમાં ચામડીના રોગ થયા છે આ પાણીના. અમે અત્યાર સુધીમાં હાઈકોર્ટમાં પણ 56 વખત અરજી કરી ચૂક્યા છીએ. હાઈકોર્ટે પણ ઓર્ડર આપી દીધો છે કે આ પાણી તમે બંધ કરી દો, પણ ક્યાંય ને ક્યાંય કોના ઇશારા પર આ પાણી બંધ થતું નથી એ અમને ખબર નથી. અમે પ્રાંત સાહેબને પણ કેટલી વખત આવેદનપત્રો આપ્યા છે પણ ક્યાંય ને ક્યાંય નાનું મોટું આશ્વાસન આપીને અમને ઘરે મોકલી દેવામાં આવે છે. અમને જ્યાં સુધી આ કેમિકલવાળું પાણી બંધ નહીં કરે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ જ રાખવાના છીએ. ઉદ્યોગો લોકોને રોજગારી તો આપે છે પરંતુ આ જ ઉદ્યોગો જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરતા થઈ જાય છે તો ગ્રામજનો એટલે કે નાગરિકો, સ્થાનિકો માટે મોટી મુસીબત પણ બને છે. આવો જ મામલો સામે આવ્યો છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભીટાવાડા, પાલડી સહિતના જે ગામો છે તેની આસપાસના વિસ્તારમાં કે જ્યાં મોટા પ્રમાણમાં ખાનગી ફાર્મા કંપનીઓ, કેમિકલ કંપનીઓ દ્વારા પોતાના પ્રોડક્શન યુનિટમાંથી નીકળતા દૂષિત કેમિકલના પાણી આડેધડ ગામની આસપાસના વિસ્તારમાં છોડવામાં આવી રહ્યા છે. અને આ વિષય ફક્ત એક દિવસનો નહીં, છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી આવી રહ્યો છે. પરંતુ હવે ગ્રામજનો ખૂબ જ વધુ અસરગ્રસ્ત બન્યા હોવાથી તેઓ ધરણા ઉપર બેઠા છે. આપ જોઈ શકો છો, એક તરફ આ પાણી છે તો બીજી તરફ જે ખેતરો છે તેમની શું વર્તમાન સ્થિતિ થઈ ચૂકી છે. કારણ કે કેમિકલના પાણી સતત આ વિસ્તારમાં આવતા હોવાથી ભૂગર્ભ જળ પણ એટલા જ પ્રદૂષિત થયા છે અને ખેડૂતો જે ખેતરમાં વિવિધ બાગાયતી પાક લઈ રહ્યા છે તેની સ્થિતિ શું છે આપણે હાલમાં જોઈ શકીએ છીએ કે એક ગુલાબના ખેતરમાં છે કે જ્યાં જમીનની સ્થિતિ શું થઈ છે. જે સફેદ કલર દેખાય છે તે ખરેખર કેમિકલના પાણીના કારણે જે ઘાસ અથવા તો તેના જે પાકના આખા ખેતરના જે દ્રશ્યો છે તે સંપૂર્ણ સુકાઈ ગયા છે. એટલે ગુલાબનું આ જે ખેતર છે તેનો પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે. આપણી સાથે સ્થાનિક ખેડૂતો છે, યુવાઓ છે કે જે આખી આ લડત પણ ચડાવી રહ્યા છે. આપણે તેમની સાથે વાત કરીશું. ભાઈ, જે પ્રમાણે ગ્રામજનો ધરણા પર બેઠા રહે, શું સમસ્યા છે અને હવે તમે શું ઉકેલ ઈચ્છો છો? જો કે અમે ધરણા ઉપર બેઠા છીએ, અમારી એક જ સમસ્યા છે કે ધોળકા તાલુકાનું નગરપાલિકાનું ગટરનું પાણી આવે છે એને આની આડમાં આવતી કેડિલા, બાયોટેક, કોનકડ
અને જીમાટેક્સ જેવી કંપની એમનું ગંદુ પાણી નાખી રહી છે, જેનાથી અમારા ભેટાવાડા ગામની અંદર એ પાણી આવે છે, જેનાથી આપ જોઈ શકો છો કે ગુલાબની ખેતી થાય છે, જે અત્યારે એ પાણી આવવાના કારણે હાવ નષ્ટ થઈ ગઈ છે. તો હું આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને એક જ કહેવા માંગીશ કે જે અત્યારે હાલ અમારા જે કિરીટસિંહ જે અમારા એમએલએ છે અને જે અમારા જ ગામના દશરથભાઈ મકવાણા જે અત્યારે ધોળકા તાલુકાના 72 ગામના રાજા એટલે કે ધોળકા તાલુકાના પ્રમુખ છે, એમને કહેવા માંગીશ કે આપ 72 ગામનું જોઈ રહ્યા છો તો તમે ભેટાવાડાના જ વતની છો, તો ભેટાવાડાને કેમ શા માટે ન્યાય નથી અપાવી રહ્યા? ગ્રામજનોને કેટલી શારીરિક તકલીફ પડી રહી છે, કારણ કે ગ્રામજનો એ પણ વાત કહી કે કેન્સર સહિતના ચામડીના રોગો થઈ રહ્યા છે, લોકો મોતને પણ ભેટી રહ્યા છે. સરકારી અધિકારીઓ આ વિષયમાં શું જવાબ આપે છે તમને? હજુ સુધી મેં કોઈ જેવો જવાબ નથી આવ્યો, કોઈ એવું પગલાં પણ નથી લેવાયા. ગામમાં કેન્સરથી, ચામડીના રોગથી ઘણા માણસો બીમાર છે. અત્યારે બીજો મચ્છરનો પણ બહુ ત્રાસ છે. અને અમારા ગામમાં જ્યાં આ પાણી આવે છે ત્યાં બાજુમાં જ સ્કૂલ છે, એ સ્કૂલનું પાણી પીવે છોકરાઓ, એમાંથી મધ્યાહન ભોજન બનાવવામાં આવે, એ મધ્યાહન ભોજન છોકરા જમે, એટલે બહુ જ ગંભીર પરિસ્થિતિ છે ગામની. કે ખેતરોની શું હાલત છે, કેટલો પાક નિષ્ફળ ગયો છે અને લોકોને જે તકલીફ થઈ રહી છે, કેન્સર થાય છે, અન્ય બીમારીઓ થાય છે, શું કેટલું સહન કરવું પડવું છે? સહનમાં તો સાહેબ જુઓ કે હવે 70 થી 80% ગામમાં કોઈ પાક રહ્યો નથી, બરાબર. હવે જો પાક નથી રહ્યો તો આવક પણ નથી, એટલે એ પ્રમાણે જોવા જઈએ તો આપણા ગામમાં અત્યારે 90% બેરોજગારી ગણાય સાહેબ, કે જે અમારા તાજી આવક છે. રોજ ગુલાબ અમે અમદાવાદ મોકલીએ તો જ અમારે આવક આવે, એટલે અત્યારે 90% અમારો ગામ રહ્યું એ પૈસાથી બધી રીતે, એટલે સામાજિક, શારીરિક, આર્થિક બધી રીતે નુકસાન થયું છે. અધિકારીઓ અહીંયા આવે છે, જોઈને જાય છે, કોઈ નક્કર પરિણામ ક્યારે મળશે એવું કોઈ આશ્વાસન, ખાતરી તમને મળી છે? ના, અત્યાર સુધી બધી રીતે રજૂઆતો કરી, અંદર કચેરીની અંદર બધા આંદોલનો કર્યા, પણ અમને ખાલી એક આશ્વાસન આપે છે અને લોલીપોપ આપે છે, બાકી કોઈ આગળ કાર્યવાહી કરતા નથી. આજે અમે ધરણા પર બેઠા તો અમને તરત આવીને કે અમે તમારું 6 મહિનામાં કે 3 મહિનામાં પાણી બંધ કરી દઈશું, અને જો અમે આ ધરણા ઉપરથી હટી જવી તો 3 મહિના પછી કોઈ અમારી પાછળ સાહેબ જોવા આવતું નથી. આ એના લીધે સતત 15 વર્ષથી આંદોલન આ રીતે અમે આગળ કાર્યવાહી કરતા રહ્યા છીએ, પણ જો અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લીધા નથી આ સરકાર. મહત્વનું છે કે આખો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે અને હાઈકોર્ટે ધોળકા નગરપાલિકા સહિત સંબંધિત જે વિભાગ છે, અધિકારીઓ છે, તેમને પણ ફટકાર લગાવી ગ્રામજનોની તરફેણમાં ચુકાદો આપ્યો છે, પરંતુ હજી સુધી ગ્રાઉન્ડ લેવલે કોઈ અમલ જોવા નથી મળી રહ્યો. જે પ્રમાણે ગ્રામજનો છેલ્લા વર્ષોથી લડત ચલાવે છે, પરંતુ હવે તેમની સહનશક્તિની એક હદ પૂર્ણ થઈ ગઈ છે, એટલે હવે તેઓએ આંદોલનને ઉગ્ર બનાવ્યું છે, વધુ સતર્ક થયા છે અને તેમને માંગ કરી છે કે જ્યાં સુધી હવે આ વિષયમાં કાયમી નિવારણ નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. ધોળકા તાલુકાના ભેટાવાડા ગામથી કેમેરા પર્સન ઉમેશ